સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, શું તમે જાણો છો કે દેવશયની એકાદશીનું હિન્દુ ધર્મમાં કેટલું વિશેષ મહત્વ છે? આ દિવસથી ભગવાન શ્રીહરિ વિષ્ણુ 4 મહિના માટે યોગ નિંદ્રામાં વિરાજમાન થાય છે અને ચતુર્માસનો પવિત્ર પ્રારંભ થાય છે. તો ચાલો જાણીએ કે વર્ષ 2026માં દેવશયની એકાદશી એટલે કે દેવપોઢી એકાદશી ક્યારે આવે છે, તેનું શુભ મુહૂર્ત શું છે, તેનું મહાત્મ્ય શું છે, આ વ્રત કોણ કરી શકે છે અને આ દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુની પૂજા અર્ચના કેવી રીતે કરવી, આ વિશે આપણે આ વિડીયોમાં જાણીશું. ભગવાન શ્રીહરિ વિષ્ણુને સમર્પિત એવું એકાદશીનું વ્રત મનુષ્યના જીવનમાં મોક્ષની પ્રાપ્તિ અને સર્વ પાપ કર્મોમાંથી મુક્તિ મેળવવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં અષાઢ મહિનાની શુદ્ધ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી તરીકે પણ ઉજવવામાં આવે છે. આ એકાદશીને હરિષ્યની એકાદશી, પદ્મા એકાદશી અને દેવપોઢી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુ પાતાળ લોકમાં ક્ષીરસાગરમાં યોગ નિદ્રામાં બિરાજમાન થાય છે અને ભગવાન શ્રીહરિ વિષ્ણુ કારતક મહિનાની સુદ પક્ષની દેવઉઠી એકાદશીએ જાગે છે. આ 4 મહિનાનો સમયગાળો ચાતુર્માસ તરીકે ઓળખાય છે. આ મહિના દરમિયાન વ્રત, પ્રાર્થના અને સંયમ માટેનો વર્ષનો સૌથી પવિત્ર સમય ગણવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન લગ્ન, ગૃહપ્રવેશ અને અન્ય શુભ કાર્યો પર વિરામ લાગી જાય છે, જ્યારે પ્રાર્થના, જપ, તપ, દાન અને ભગવાન શ્રીહરિ વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્વ છે. આ વર્ષ દેવપોઢી એકાદશીનું વ્રત 25 જુલાઈ 2026ને શનિવારના રોજ રાખવામાં આવશે. વૈદિક કેલેન્ડર મુજબ અષાઢ મહિનાની શુદ્ધ પક્ષની એકાદશી તિથિ 24 જુલાઈ 2026ને શુક્રવારના રોજ સવારે 9:13 શરૂ થાય છે અને આ તિથિ 25 જુલાઈ 2026ને શનિવારના રોજ સવારે 11:35 સમાપ્ત થાય છે. તેથી ઉદયા તિથિ અનુસાર દેવશયની એકાદશીનું વ્રત 25 જુલાઈને શનિવારના દિવસે રાખવામાં આવશે. દેવશયની એકાદશીનું આ વ્રત ભગવાન શ્રીહરિ વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રતનું પાલન શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી પણ શુભદાયી માનવામાં આવે છે. જે ભક્તગણ એકાદશીનું વ્રત કરે છે તેને માનસિક શાંતિ, સુખ, સમૃદ્ધિ અને જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય છે. એકાદશીની તિથિ દર મહિને 2 વખત એટલે કે એક શુદ્ધ પક્ષમાં અને એક વદ પક્ષમાં આવે છે. આ રીતે વર્ષ દરમિયાન કુલ 24 એકાદશીઓ આવે છે. દરેક એકાદશી ભગવાન શ્રીહરિ વિષ્ણુને સમર્પિત હોય છે અને આ દરેક એકાદશીનું નામ અને મહાત્મ્ય અલગ અલગ રહેલું છે. પુરાણોની કથાઓ અનુસાર દરેક એકાદશી ભગવાન શ્રીહરિ વિષ્ણુની કૃપા મેળવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. પાપોમાંથી મુક્તિ અને મોક્ષ પ્રાપ્તિ માટે પણ આ વ્રત અત્યંત કલ્યાણકારી છે. એકાદશીનું વ્રત કુંવારી કન્યા, સ્ત્રી, પુરુષ કોઈ પણ કરી શકે છે. આ વ્રતથી માનસિક, શારીરિક અને આત્મિક શુદ્ધિની પ્રાપ્તિ થાય છે, મનુષ્યના જીવનનું કલ્યાણ થાય છે અને અંતે વૈકુંઠ ગમનનો માર્ગ સરળ બને છે. એકાદશીના દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરીને પવિત્ર મનથી ભગવાન શ્રીહરિ વિષ્ણુની મૂર્તિ અથવા છબી સમક્ષ ગાયના ઘીનો દીવો પ્રગટાવવો. ત્યારબાદ નિરાહાર વ્રતનો સંકલ્પ કરીને શુભ મુહૂર્તમાં ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવી. દેવપોઢી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો સમય સવારે 6:30 થી સવારે 10:25 સુધીનો રહેશે. આ પૂજા દરમિયાન ભગવાનને પંચામૃત, ફૂલોની માળા, ધૂપ, દીપ, રોલી, ચંદન, તુલસી પત્ર, અક્ષત અને પુષ્પ અર્પણ કરવા.
ભગવાન શ્રીહરિ વિષ્ણુને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતા 108 તુલસી પત્ર અર્પણ કરવા અત્યંત શુભ માનવામાં આવે છે, કેમ કે ભગવાન શ્રીહરિ વિષ્ણુને તુલસી પત્ર અતિ પ્રિય છે. પૂજાના અંતે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવો, ભગવાનની આરતી ઉતારવી અને પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે હાથ જોડીને પ્રાર્થના કરવી. એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિએ દિવસ દરમિયાન નિંદ્રા ન લેવી જોઈએ. આ તિથિ અત્યંત પુણ્યદાયી માનવામાં આવે છે. રાત્રે ભગવાન વિષ્ણુના ભજન કીર્તન, કથા વાર્તા અથવા સત્સંગમાં સમય પસાર કરવો જોઈએ. બીજા દિવસે દ્વાદશીની તિથિએ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ અથવા બ્રાહ્મણને ભોજન કરાવી દાન દક્ષિણા આપીને વ્રતનું પારણું કરવું જોઈએ. દેવપોઢી એકાદશી ઉપવાસના પારણા કરવા માટેનો શુભ સમય 26 જુલાઈ 2026ને રવિવારના રોજ સવારે 5 વાગ્યે 39 મિનિટથી 8 વાગ્યે 22 મિનિટ સુધીનો રહેશે. આ એકાદશીનું પવિત્ર વ્રત કરવાથી જીવનું કલ્યાણ થાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં આવતા તમામ સંકટો દૂર થાય છે. ભગવાન શ્રીહરિ વિષ્ણુ પોતાના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે અને તેમની કૃપા હંમેશા ભક્તજનો પર સદૈવ બની રહે છે. બોલો શ્રી હરિ ભગવાન વિષ્ણુની જય. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.